નમસ્કાર વહાલા મિત્રો, ફરી સુરેશ બ્લોગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું એક્ઝેક્ટ છું એક ગ્રામ્ય માર્ગ ઉપર કે જે આ તરફ છે ને એ લોણીધાર સ્ટેશન તરફ રોડ જાય છે અને આ રોડ જાય છે લોણીધાર ગામ તરફ. તો લોણીધાર ગામથી 1 કિલોમીટર દૂર મેં આપને કીધું હતું ને ઐતિહાસિક વાવ જે ગવર્મેન્ટ સરકારે બંધાવેલી અને એક એવી સરસ મજાની જગ્યા ઉપર છું અત્યારે હું કે આપ એ જગ્યા જોશો એટલી સાયલેન્ટ છે અને અહીંયા એટલી શાંતિ છે. જો આપ જુઓ કેટલી શાંતિ છે. જુઓ અહીંયા પણ આ વન જેવું વાતાવરણ છે. વન આપ જુઓ અહીંયા આ નીલગિરીના ઝાડ અને બામ જેને કહેવાય ને બામના ઝાડ, અન્ય ફૂલોના ઝાડ અને ખાસ મેંગોની સિઝન છે એટલે કે કેરીની સિઝન જે શુદ્ધ ગુજરાતીમાં કહેવાય. તો અત્યારે તમને હું કેરીનો બગીચો બતાવું. જો આ છે કેરીનો બગીચો અને નાની નાની કેરીઓ અહીંયા પાકી ચૂકી છે. જો આપ જોઈ શકો છો આ કેરીઓ, જો કેટલી સુંદર મજાની કેરીઓ છે. ધીરે ધીરે એમનો ફાલ આવે છે. ઘણા બધા આંબા છે. સામે કેળાના ઝાડ છે, કેળના ઝાડ સામે જોઈ રહ્યા છો આપ, કેળના ઝાડ છે. આ છે આંબા અને એ હાઈવેને અડીને મેં આપને વાત કરી હતી કે અમરેલીમાં આવી ઘણી બધી વાવો આવેલી છે. એ અમુક વાવોની અંદર આપણે ઉતરી શકાય એવી વ્યવસ્થા છે. પગથિયા બનાવેલા, સ્ટેપ બનાવેલા છે. અત્યારે જો કે હું એક એવા પ્રસંગમાં ગયો હતો એટલે આપ કદાચ જોતા હશો, એક મરણ પ્રસંગ બની ગયો હતો મારા ફેમિલીની અંદર. એટલે ત્યાં એ પ્રસંગ પાત્ર હું ત્યાં ગયો હતો એટલે મારા કપડાં કદાચ આપ જોતા હશો. તો એવી એક ઐતિહાસિક મેં આપને વાવ બતાવી હતી. પહેલાં આપણે હજુ થોડા આ ખેતર તરફ જઈએ. આપ જોઈ રહ્યા છો આ મારા મિત્રનું ખેતર છે. અત્યારે જો એ હાજર નથી. જો આપ જોઈ રહ્યા છો આ કેળના ઝાડ, અહીંયા કેળા પાકે છે. આપ જોઈ રહ્યા છો આ કેળના ઝાડ છે અને આ છે શેરડી. આપ જોઈ રહ્યા છો આ શેરડી, આ શેરડી છે અને સામે છે પપૈયા. ચાલો હું તમને ત્યાં નજીક લઈ જાઉં. આ છે પપૈયાનું ઝાડ. આ છે પપૈયા, જો કેવા જબરજસ્ત છે. આ વરિયાળી, આ છે ચીભડા, આ કહેવાય કે ના દૂધી, લોકી સોરી, આ દૂધી છે. આ છે મારા પરમ મિત્રનું ખેતર અને આ છે ઘઉં. હજુ લીલા છે, ઘઉં કહેવામાં આવે. આ ઘઉં છે, આપ જોઈ રહ્યા છો. હવે વાત થતી હતી આપણે વાવની. તો એવી જ એક વાવ આપણે એક વાવની મુલાકાત લીધી, પછી અન્ય વિડીયો મેં અપલોડ કર્યા હતા. હવે એવી જ એક વાવ આપણે બતાવું. ત્યાં ઉતરી શકાય એમ નથી, પોઝિશન નથી ત્યાં ઉતરી શકીએ એવી, પરંતુ બહારથી આપણે એ વાવનો નજારો જોઈએ. અંદર અત્યારે પાણી ભરેલું છે અને ત્યાં પગથિયા ઉપર થોડા વૃક્ષો પણ ઉગેલા છે. જો અહીંયા કેટલી સરસ મજાની, જો કેટલું સરસ મજાનું હજી પાણી પાવાનું ચાલુ છે. ચીકુડીને ઝાડ છે અહીંયા, ચીકુડી છે, જામફળ છે, પછી સીતાફળ છે, ઘણું બધું છે. જો થોડું બીક લાગે એવું છે કારણ કે અહીંયા કોઈ સાપ સરીસૃપ પ્રાણી હોય તો થોડીક બીક લાગે. તો ચાલો આપણે જઈએ આ વાવ પાસે. જો હું આપને બતાવું,
જો આ એ વાવ, બાપરે, ડેન્જરસ, વાવ, માય ગોડ. અહીંયા આ ઝટકા મશીન ગોઠવેલું છે. અહીંયા જે આ દોરીને આપણે ટચ કરીએ ને તો સાધારણ ઝટકો લાગે. કોઈ વન્ય પ્રાણી અંદર ઘૂસીને જાય અને પાકને નુકસાન ન કરે. જો આપ જોઈ લો, આ છે વાવ, ઓ માય ગોડ. જુઓ અત્યારે પાણી છે, મોબાઈલ હાથમાંથી પડી ગયો એટલે સમજી લેવાનું મોબાઈલ ગયો. જો આ વાવ ખૂબ ઊંડી છે, ખૂબ પાણી ભરેલું છે. ઝૂમ કરું છું હું. આજે ઓહો, આ પાણી ભરેલું, ઓ બાપરે. આ જો વાવ ના મેન આ દરવાજો છે અને આ એના પગથિયા છે. સામે જો આપ જોઈ રહ્યા છો ને, આ એના પગથિયા છે. આ એ બીજી વાવ છે. આવી હજી ઘણી બધી વાવો છે કે જેનાથી હું આપને અવગત કરાવી અને આગળ પણ આપણે એ વાવના દર્શન કરશું. તો અહીંયાથી લુણીધાર સ્ટેશન, રેલવે સ્ટેશન બહુ જબરજસ્ત રેલવે સ્ટેશન છે. લુણીધાર રેલવે સ્ટેશન જવાય, અહીંયાથી લુણીધાર ગામ તરફ જવાય એટલે અમરેલી તરફ જવાય. ત્યાં લુણીધારથી 1 કિલોમીટર આ વાવ આવેલી છે, પણ થોડીક વાવની માવજત નથી થઈ એટલે બધા વૃક્ષો આંતે ઉગી ગયા છે. નતર તો આપણે નીચે ઉતરી અને આપણે વાવ દેખાડે. અને ચાલો સરસ મજાનો તમને નજારો બતાવું. જો સુંદર નજારો એકદમ, ઓ માય ગોડ. થેન્ક યુ મિત્રો. બસ આવી રીતે મારી આ ચેનલને આપ જોતા રહો. આપનું પ્રોત્સાહન મને મળતું રહે અને મારી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હજુ પણ આગળ આપણે આવા ઘણા બધા ઐતિહાસિક સ્મારકોને આપણે જોવાના છે અને હું આપને બતાવીશ. અત્યારે વચ્ચોવચ્ચ હાઈવે ઉપર ઊભું છું. શાંત રસ્તો છે, હાઈવે એકદમ શાંત. તો ચાલો હવે ઘર તરફ પ્રસ્થાન કરું. મારું બાઇક પડ્યું છે રેડી, મારું હેલ્મેટ છે. અને મિત્રો ખૂબ દૂરથી આવું છું આ બધા વિડીયો બનાવવા. સ્પેશિયલી ધક્કો ખાવો પડે એટલે આપ સૌને ફરીવાર હું પ્લીઝ નથી કહેતો, મહેરબાની નથી કરતો, મહેરબાની કરવાનું નથી કહેતો, પણ આવું આપને સારું લાગે તો પ્લીઝ આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું આગલા વ્લોગમાં.